પોરબંદરથી સમાચાર પોરબંદરનો ગેડ પંથક જળબંબાકારની સ્થિતિમાં છે। માધવપુર ગેડ સહિત ગેડ પંથકમાં જમીન ત્યાં જળના દ્રશ્યો સર્જાયા। માધવપુરની મધુવંતી નદી હાલ બે કાંઠે વહેતી જોવા મળી। નદીના પાણી સહિત વરસાદી પાણી ગેડ પંથકમાં ફરી વળ્યા, જેને લઈ જનજીવન પ્રભાવિત થયું। મધુવંતી નદીના પાણી અહીં સમુદ્રમાં ભળે છે। માધવપુર ગેડ પંથકના કડચ ગામ જે આખું બેટમાં ફેરવાયું છે। પૂરના પાણીથી ગામ જળબંબાકાર થઈ ગયું। ઘરમાં પાણી, ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। ઘાસચારો પલળી ગયો। પશુઓને શું ખવડાવીશું તેની ચિંતા પશુપાલકોને છે। જો કે હવે ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ તો થયું, પરંતુ 4 દિવસથી વીજળી ન હોવાથી ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કડચ ગામ પાસેથી પસાર થતો પોરબંદર સોમનાથ હાઈવે પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ફૂલ પાણીમાં ભરાઈ ગયેલ છે રસ્તા। અત્યારે 3 થી 4 દિવસ સુધી વ્યવહાર બધાય બંધ છે। આખી પાણીમાં મઠમાં તરવાઈ ગયેલ છે બધું આખો વિસ્તાર। વાડી વિસ્તારમાં ઘણામાં વાડી વિસ્તારમાં એટલે લોકોની બહુ તબલ છે। ના વાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, એ ઘાસ બંધાઈ ગયું, બધા લોકોનું કોઈ દાણા દૂણી આ તે બધું ઘણા લોકોને નુકસાન મોટે ભાઈએ। મગફળીની બહુ મોટી નુકસાન છે, બહુ મોટામાં નુકસાન છે। ઘાસનો આ તે બધું ભીંજાઈ ગયેલ છે।